પછી ઈસુએ સેલાને આ મિસાલ દીધી કે હું હંમેશા પ્રાર્થના કરતા રહે અને હિંમત ના હારે. એક ગામમાં એક જજ હતો જેના ઈશ્વરથી બિયાતો નાવારે માણસથી. ઉયા એક રાણી રાણ પણ રહેતી જે ઘડી ઘડી આવીને જજને કહેતી કે એક આદમી મને તંગ કરે છે, તમે મારો ફેસલો કરો. જજે ઘણાય દી નટાયો પણ નેઠ હું સોચવા માંડ્યો કે હું એનો ફેસલો કરીશ, નકા એને ઘડી ઘડી આયાથી હું કક થઈ જાશ. તમે સાંભળ્યું કે આ કૂડે જજે શું કર્યું? જો એણે એમ કર્યું તો શું ઈશ્વર પોતાના સુંડલ માણા હારું કાંઈ નહીં કરે જે દિન રાત એકનેથી મદદ માગે છે? શું ઈશ્વર અહીંયાની મદદ કર્યામાં વાર કરશે? ના, એમ નહીં થાય. પણ હું જરૂર જટ અહીંયાનો હકી ફેસલો કરશે. અને શક રૂગો એ વાતનો છે કે જ્યારે હું મનુષ્ય પુત્ર વરે આવીશ ત્યારે જગતના માણસામાં એવો વિશ્વાસ હશે કે ના? એકવાર ઈસુએ આ મિસાલ ઓયા હારું સંભળાવી જે પોતાને હફરા અને મોટા સમજતા. બે જણા મંદિરમાં પ્રાર્થના કરવા જા, એક ફરીસી અને બીજો નાકું લીધાવાળો. ફરીસી પ્રાર્થના કરવા માંડ્યો કે એ ઈશ્વર, હું શુકર કરું છું કે હું બીજા જેવો નથી જે ઠગી, બૈમાની અને ભૂંડા કામ કરે છે. નકા વરે આ નાકો લીધાવાળા જેવો છું. હું હપ્તામાં 2 વાર વર્ત રાખું છું અને કમાઈમાંથી 10મી પતિ મંદિરમાં જઉં છું. પણ નાકો લીધાવાળો સેટે ઊભો રહ્યો. એણે પોતાને ઈશ્વર સામે ઊભો રહ્યા જેવો ના સમજ્યો. તેમાં સાતી પીટીને કહેવા માંડ્યો કે એ ઈશ્વર, હું પાપી છું, મું માથે દયા કરો. ફરીસી નહીં પણ હું નાકો લીધાવાળો ઈશ્વરની માફી લઈને ઘરે જતો રહ્યો, કેમ કે જે પોતાને મોટો સમજે છે ઈશ્વર એને નનકો કરશે, અને જે પોતાને નનકો સમજે છે ઈશ્વર એને મોટો કરશે. માણસ નનકા છોકરાને ઈસુ કને તેડી આવતા રહ્યા, પણ છેલ્લે અહીંયાને રોચા હારું કર્યું. પણ ઈસુ કે, છોકરાને મોકને આવવા જો, અહીંયાને ના રોકો, કેમ કે જે છોકરા જેવો થશે ઈશ્વરનું રાજ અહીંયા હારું છે. છોકરા ઈશ્વરના રાજને જટ માને છે, પણ જો માણસ એમ નહીં કરે તો એ ઈશ્વરના રાજમાં માગે નહીં જઈ હગે. ગુરુજી, અમે બધોય મેકીને તમારા લારે આયા છીએ, હવે શું થશે? જો કોઈ ઈશ્વરના રાજ હારું પોતાનો ઘર, બાયડી, બેન ભાઈ, મા બાપ કાં છોકરા બાકરાને મેકી દેશે તો અહીંયાને અહીંયા જ એથી વધારે જડશે અને મર્યા વાહે સરગમાં હંમેશાનું જીવન પણ જડશે.
तेवा ही ईसुए 12 सूंडल सेला ने कीधुं, અત્યારે આપણે યરુશલેમ ગામ કો જઈએ છે રહ્યા અને જે વાતો મારા બારામાં લખલ છે पण सेला ई वातामांथी एके वात ना समझा, केम के ई वातो इयाने अर्थ जेवी लाग्यूं। આ શેની કાશ છે? ઈસુ નાસરત ગામવાળા આવે છે રહ્યા. એ ઈસુ દાઉદ બાદશાહ માલ્યું, મું માથે દયા કરો, મું માથે દયા કરો. ચૂપ કરી. જાનો રે. હું તો હારું શું કરું? वरना वखाण करवा मंड्या। उन्या जकई नामे नाकोली दावारानो अगवाण हतो। ई अलाई शाहूकार हतो। ऊ ईसुने जोया हारू मत्तो तोर्यो, पण ई ठूसको हतो, तेमां ना जोई हज्यो। तेमां आगे दौड़ीने एक ઝાડખા माथे सड़ी गयो। થી આ હાસેસ ઇબ્રાહિમનો વિયા થઈ ગયો છે। હું એવાને ગોતવા અને બસાડવા આવ્યો છું। यरूशलेम ढूकड़ो हतो अने जे भेगा हता ई हजी एम समझता था कि ईसुनु यरूशलेम में पहुंचता ईश्वरनो राज शुरू थशे। तेमां ईसुए आ मिसाल दीधी। एक शाहूकार હતો જે કોક સેટા મલક કોર હાલી નીહર્યો, એટલે મોટા બાદશાહ કનેથી મોકલ લઈ આવીને પોતાના મલકમાં બાદશાહી કરે। જા ટાણે 10 નોકરાને તેડાવીને એક તોલા હિમના પૈસા દીધા કે ઈ વાપાર કરે। પણ માણા એથી ના ઠહતા। તેમાં એણે માણાને મોટા બાદશાહ કોર લારે મેલ્યા કે અમે ખુશ નથી કે આ અહીંયા રાજ કરે। જ્યારે ઈ બાદશાહ થઈને વરે આવ્યો ત્યારે 10 નોકરાને તેડાયા, એટલે ખબર લે કે ઈ વાપારમાં કેટલું કમાણા છે। એકે આવીને કીધું કે સાईं, હું એમાંથી બીજા 10 તોલા હિમ કમાણો છું। તો કે શાબાશ, તું થોડાકમાં ઈમાનદાર રહ્યો, તેમાં હવે હું તારા હાથામાં 10 ગામાનું રાજ જો છું। પછી બીજો કે સાईं, હું એમાંથી 5 તોલા હિમ કમાણો છું। તો કે શાબાશ, હું તારા હાથામાં 5 ગામાનું રાજ જો છું। પછી ત્રીજે આવીને કીધું કે સાईं, તમારા દીધેલ પૈસા આર્યા, મેં એયાને એક રૂમાલમાં બાંધીને મેચાતા લી, કેમ કે હું તમાથી બિયાણો કે તમે આકરા આદમી છો, જે ભેરોય નથી કરતા એ લ્યો છો, અને જે વાયોય નથી એને લણો છો। તો કે એ બેઈમાન, તોને ખબર હતી કે હું આકરો છું, તો જો તે મારા પૈસા બેંકમાં મેચા હોત તો અત્યારે હાવ નહીં તો એનો વ્યાજ તો મને જડત। પછી બીજાને કે એકનેથી એ 1 તોલા હિમના પૈસા પડાવી લ્યો, અને ઓને જો જે કને 10 તોલા હિમ છે। તો એણે કીધું કે પણ સાईं, એકને તો અગઈ 10 તોલા હિમ છે। પણ બાદશાહ કે જે કને અલાઈ છે એને વધીક જડશે, પણ જે કને ઘટશે એકનેથી ઈએ પડાવી લેશે। પણ હવે જે રાજી નતા કે હું અહીંયામાંથી રાજ કરું, અહીંયાને અહીંયા તેડી આવીને મારી નાખો પરા। पछे जेरे ईसुए ई बात कही लीधी तेरे वरे यरूशलेम गाम को हाली नहीं रहा।